વાલીશ્રી આપ સર્વને મારા નમસ્કાર. ધોરણ 11ના દીકરા દીકરી જે ભણતરમાં લાગી ચૂક્યા છે, લાસ્ટ વિડીયોમાં એના ટાઈમ ટેબલ વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજે બીજો મુદ્દા વિશે વાત કરી રહ્યો છું અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે, એ છે હોમવર્ક. લાસ્ટ મુદ્દામાં મેં કીધું હતું કે જે આજે ચાલે છે એ આજે સૂવે દીકરા દીકરી એ પહેલા એને પોતાએ થઈ જવું જોઈએ. આ ખૂબ મહત્વનું છે. અને એ જે કરવું કામ એનું નામ જ હોમવર્ક. એક ટિપિકલ માન્યતા છે, હોમવર્ક ઘરે જઈને કરવાનું કાર્ય. ઘરે જાય દીકરા દીકરી અને જે કામ કરે એને જ આપણે હોમવર્ક ગણીએ, સ્કૂલે કરીએ એને નહીં. ના, એવું નથી. આ માન્યતા આપણે બદલવાની જરૂર છે. સ્કૂલમાં પણ રીડિંગના સ્લોટ આવતા હોય છે અને એમાં જે દીકરા દીકરી આગળ જે લેક્ચર ગયા છે એનું જે કાર્ય કરે છે, પહેલાં રીડિંગ કરે છે, એને વિઝ્યુલાઇઝ કરીને એ ટોપિકનું અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરે છે. જો આ 3 મુદ્દા મેં કીધા. પહેલું શું આવ્યું? રીડિંગ. વિઝ્યુલાઇઝ કરી અને અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરવી. એનો મતલબ શું? તો કે કોઈ ટોપિક છે, ચલો તમને એકદમ દેશી રીતે સમજાવું. એક ગાઢ જંગલ છે, ઊંચા ઊંચા વૃક્ષો છે, વચ્ચે એક હાથી ચાલ્યો આવે છે જેની લાંબી સૂંઢ છે. તો તમારા મનમાં એક ચિત્ર બન્યું. આ જે ચિત્ર બન્યું એનું નામ વિઝ્યુલાઇઝેશન. અન્ડરસ્ટેન્ડિંગ આની સાથે ક્લિયર થાય. મિત્રો, આ ખૂબ જરૂરી છે. તો આવી રીતે રીડિંગ, વિઝ્યુલાઇઝેશન, અન્ડરસ્ટેન્ડિંગ અને પછી લખવું. આ જે લખાણ આવી રહ્યું છે અને એ લખાણ જે છે એને જમા કરાવીએ છીએ આપણે, એ છે હોમવર્ક. એ લખાણ કર્યા પછી એના જે MCQ છે એ પણ આપણે સોલ્વ કરીએ છીએ. તો અહીંયા હકીકતમાં હોમવર્કના 5 સ્ટેપ થયા. પહેલું સ્ટેપ શું છે? રીડિંગ. પછી વિઝ્યુલાઇઝેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. ત્રીજું છે લખવું એટલે કે રાઇટિંગ. અને એના પછી એપ્લિકેશનમાં જવું એટલે કે MCQ સોલ્વ કરવા, એની પ્રેક્ટિસ કરવી. તો આ જે છે એ હોમવર્ક છે મિત્રો. ઘણા વાલીશ્રીઓને મનમાં એવું હોય છે કે મારા દીકરા કે દીકરી એકલા લખ કરે છે, વાંચતા નથી. તો એક ટિપિકલ માન્યતા છે. ના, એવું નથી હોતું. સેલ્ફ સ્ટડીનો આ એક ભાગ છે કે જેમાં આ 5 સ્ટેપ જે કહેવામાં આવ્યા એને ફોલો કરી અને કાર્ય કરવામાં આવે, એનું નામ જ હોમવર્ક. તો હોમવર્કને ડિટેલમાં સમજીએ, દીકરા દીકરીને સમજાવીએ અને સાથે કાર્ય કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.